પોશીનામાં ખાતરની અછત હોવાની સમસ્યા સામે આવી। ખાતર લેવા માટે ખેડૂતોએ લાઈનો લગાવી છે। વહેલી સવારથી જ ખેડૂતો ખાતર લેવા ઉમટ્યા છે। યોગ્ય સમયે ખાતર ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। તો અહીંયા પોશીનામાં ખેડૂતોની લાંબી કતારો જોવા મળી રહી છે। વાવણી થઈ ગઈ છે, પરંતુ જ્યારે ખાતરની જરૂર પડી છે ત્યારે છેલ્લા ઘણા દિવસોથી ખેડૂતોને ખાતર નથી મળી રહ્યું। સિરાજ મેમણ અમારી સાથે જોડાઈ ગયા છે। ખાસ જણાવશો કે ખેડૂતોને કઈ સમસ્યા સતાવી રહી છે, અને બીજી વસ્તુ એ કે રિયાઝ કે ખાતરની અછત છે, ખાતર શા માટે નથી આવતું, કોઈ કારણ દર્શાવવામાં આવી રહ્યું છે? જે પ્રીતિ જણાવી દઉં કે પોશીનામાં છેલ્લા કેટલાય સમયથી ખેડૂતોને લાંબી લાઈન માટે યુરિયાની ખાતરની અછત કકડાટ થઈ રહ્યો છે। પોશીનાની મુખ્ય બજારમાં આજે વહેલી સવારથી જ ઐતિહાસિક લાઈન લાગી છે, અને યુરિયા ખાતરની અછત વચ્ચે પુરુષ અને મહિલાઓ મોટી સંખ્યામાં વહેલી સવારથી જ ઉમટ્યા હતા। અને પ્રથમ વખત આ મુખ્ય બજારમાં ખાતર લેવા માટે ખેડૂતોએ લાંબી કતાર લાગી છે, અને છેલ્લા કેટલાય સમયથી યુરિયા ખાતરની તીવ્ર અછત ખેડૂતોમાં એક ચિંતાનો રોષ ફેલાયો છે, અને ખેડૂતોની મહત્વ સમય ખાતર ન સમયના ખેડૂતોની મુશ્કેલીનો ધરખમ વધારો થયો છે। સરકારી તાત્કાલિક પૂરતા ખાતરમાં જથ્થો પૂરો પડે ખેડૂતોનો અચૂક માગણી થઈ છે। આભાર તમામ વિગતો માટે રિયાઝ। તો અહીંયા એક્સક્લુઝિવ આ દ્રશ્યો કે લાંબી કતારોમાં વહેલી સવારથી ખેડૂતો આવી જાય છે, પરંતુ તેમને વિલા મોઢે પરત ફરવું પડે છે, કારણ કે અહીંયા ખાતર માટે કકળાટ સર્જાયું છે। રવિ પાકના સમયે જ ખાતરની અછતથી ખેડૂતો અત્યારે પરેશાન થઈ ગયા છે। યુરિયા ખાતરની અછત છે, જેના કારણે ખેડૂતો એવું કહી રહ્યા છે કે પહેલા તો કમોસમી વરસાદના કારણે પાક ફેલ ગયો, પરંતુ હવે રવિ પાકનો સમય આવ્યો, પરંતુ યુરિયા ખાતરની અછત સામે આવી રહી છે, અને તમામ ખેડૂતોને લાઈનોમાં તો તેઓ લાગે છે, પરંતુ ખાતર મળતું નથી। પૈસા આપવા છતાં પણ ખાતર ન મળતું હોવાનો ખેડૂતો અત્યારે આક્ષેપ કરી રહ્યા છે કે આખરે વાવણીના સમયે સરકારે ખાતરની જે છે એ માંગ અને પુરવઠો પૂર્ણ કરવો જોઈએ।